અમીર ભગતના ગુરુ સેલાણી સાહેબ ધોરાજીમાં થઈ ગયા. પણ થોડોક અમીર ભગતને મન મેળો થોડોક ઓછો ગુરુથી, એટલે ગુરુને આમંત્રણ આપ્યું નહીં મંડપમાં. મંડપ ખડો થવાની તૈયારી થઈ ગઈ. ઘણા માણસો બધા આવી ગયા બહારથી. એ સમયે મંડપ ખડો થયો અને અડધે કૂદો ત્યાંથી પાછો હેઠો કૂદો. જેવો હેઠો પડ્યો તો લોકો મંડ્યા કહેવા અમીરાને કે આવું વિઘન શું આવ્યું છે કે તારા ગુરુને તેડાવ્યા નહીં. કે મારે મારા ગુરુ હારે મેળ નથી, મારા ગુરુ હારે મેળ નથી. આ એ વિઘન આવેલું છે. તો ગામ લોકો મંડ્યા કહેવાય કે હાલો કે આપણે ત્યાં જાય ગુરુનું આમંત્રણ આપીએ કે હું એકલો ન આવું કે હાલો અમે તમારા ભેગા આવી. ધોરાજીની અંદર સાહેબ સેલાણીના શરણમાં એ અમીરો નહીમાં ગુરુના પગ બોલ્યા. બાપા એ કે વિઘન આવ્યું છે મંડપમાં, ગામની આબરૂ જાય. સેલાણી સાહેબ કે અમારા શિષ્યની આબરૂ જાય, અમારી ધર્મની આબરૂ જાય. સેલાણી સાહેબ ત્યાંથી આવીને મંડપના જય જયકાર કર્યો. જેવો હાથ મૂક્યો થંભ ઉપર તો કળે રાટ ઉભો થઈ ગયો. અમીરાના મુખમાંથી આ વાણી સેલાણી સાહેબ અમીરાને કીધું કે મેં તને જે વસ્તુ આપી તું કોકને આપજે. આમ તારા બધી સમાધિ પાસે ભૂલી જાય. કોળ તારી વાણી